કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે પોલીસમાં જેણે પણ ફોર્મ ભર્યા હોય એની ડેટ આવી જાય છે. કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. ક્યારે એક્ઝામ છે તમને ખબર પડી જશે. આજે હું તમારે પોલીસ એક્ઝામ માટે ટેસ્ટ પેપર રેડી કર્યું છે કે જેમાં તમને ટેસ્ટ પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય છે, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી, સંવિધાન અને નાગરિકશાસ્ત્ર, કરંટ અફેર 2024-25નું અને રિઝનિંગ અને ગણિત. તો અલગ અલગ વિભાગ પડેલા છે. મેં ગુજરાતી વ્યાકરણ પહેલું છે. હું જઈશ વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો એમાં 4 અલગ અલગ ઓપ્શન આપે છે. હું જઈશ વાક્ય કયું? તો સાચો જવાબ છે બી, જઈશ. 100 પ્રશ્ન આપણે લીધેલા છે. બીજો પ્રશ્ન છે લાખો શબ્દનો વિલોમ શબ્દ કયો છે? ઓપ્શન આપ્યો છે કરોડો, ઓછી, એક અને ડી છે હજારો. સી એનો શબ્દ છે એક. ત્રીજો પ્રશ્ન છે વિડીયો લાંબો થશે, ધ્યાનથી અને અંત સુધી જોજો જેથી કરીને જો પોલીસની પરીક્ષાની તૈયારી કરતા હોય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જવાબો અને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ જાણવા મળશે. ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી સંયુક્ત વાક્ય કયું છે? ઓપ્શન એ છે હું ખાવા ગયો, બીજું વરસાદ પડ્યો એટલે રસ્તો ભીનો થયો, સૂર્ય ઉગે છે ડી, સી, અને ડી છે ચંદ્ર ચમકે છે. સાચો જવાબ છે એનો વરસાદ પડ્યો એટલે રસ્તો ભીનો થયો. ચોથું છે હસવું કયા પ્રકારનું શબ્દ છે? ઓપ્શન છે એ નામ, બીજું ક્રિયાપદ, સી વિશેષણ અને સર્વનામ. જવાબ છે બી અને ક્રિયાપદ. પાંચમો પ્રશ્ન છે પછી શબ્દ કયા પ્રકારનો છે? એ ક્રિયા વિશેષણ, બી વિશેષણ, સી જોડક અને પૂર્વ પ્રયત્ન. સાચો જવાબ છે એ ક્રિયા વિશેષણ નામનો શબ્દ છે. છઠ્ઠો પ્રશ્ન છે તે શબ્દ કયા પ્રકારનું છે? એ સર્વનામ, બી નામ, સી ક્રિયાપદ અને ડી વિશેષણ. સાચો જવાબ છે એ સર્વનામ. લાગુ કઈ રીતે કાર્ય કરે છે? ઓપ્શન છે એ ક્રિયાપદ, બી વિશેષણ, સી સર્વનામ અથવા ડી નામ. તો જવાબ છે એ ક્રિયાપદ. આઠમો પ્રશ્ન છે અને શબ્દ કયા પ્રકારનો છે? જોડક, ક્રિયા વિશેષણ, વિશેષણ અને નામ. તો જવાબ એ છે જોડક. નવમો પ્રશ્ન છે શીર્ષક શબ્દ કઈ કેટેગરીમાં આવે છે? ઓપ્શન છે નામ, એ ઓપ્શન છે નામ, બી ઓપ્શન છે ક્રિયાપદ, સી ઓપ્શન છે વિશેષણ, ડી ઓપ્શન છે સર્વનામ. શીર્ષક છે એ. જવાબ છે એ નામ. 10મો પ્રશ્ન છે ખૂબ શબ્દ કયા પ્રકારનું છે? ક્રિયા વિશેષણ, એ ઓપ્શન છે, બી ઓપ્શન છે વિશેષણ, સી ઓપ્શન છે જોડક અને ડી ઓપ્શન છે પૂર્વ પ્રયત્ન. સાચો જવાબ છે એ ક્રિયા વિશેષણ. આ હતું ગુજરાતી વ્યાકરણ. બીજો વિભાગ આપણે ઇતિહાસનો પાડેલો છે. તો એમાં ઇતિહાસમાં પ્રશ્ન છે પહેલો એટલે કે 11મો પ્રશ્ન દાંડી કૂચ કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન આપેલા છે 1920, 1930, 1942, 1919. સાચો જવાબ છે 1930માં. ઇતિહાસનો બીજો પ્રશ્ન છે અને ટોટલ 12મો પ્રશ્ન ગુજરાત રાજ્યની રચના ક્યારે થઈ? ઓપ્શન એમાં છે 1 મે 1960, બીજો છે 15 ઓગસ્ટ 1947, ત્રીજો છે 26મી જાન્યુઆરી 1950 અને ચોથો છે 22 ઓક્ટોબર 1952. સાચો જવાબ છે 1 મે 1960. 13મો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ છે બલવંતરાય મહેતા, બી છે જીવી માલંકર, સી છે જેવી પટેલ અને ડોક્ટર જીવનલાલ પટેલ. સાચો જવાબ એ છે બલવંતરાય
મહેતા. 14મો પ્રશ્ન છે, હરિજન સેવા સંઘ કોના દ્વારા સ્થાપિત થયું હતું? ઓપ્શન એ છે સરદાર પટેલ, બી છે મહાત્મા ગાંધી, સી છે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે બી મહાત્મા ગાંધી. 15મો પ્રશ્ન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? ઓપ્શન એ છે 1526, બી છે 1556, સી છે 1761 અને ડી છે 1576. સાચો જવાબ છે એ 1526માં. 16મો પ્રશ્ન છે, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ છે પોરબંદર, બી છે અમદાવાદ, સી છે વડોદરા, ડી છે રાજકોટ. સાચો જવાબ છે એ પોરબંદર. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો? ઓપ્શન એ છે નડિયાદ, બી છે સુરત, સી છે વડોદરા અને ડી છે અમદાવાદ. સાચો જવાબ એ છે નડિયાદ. 18મો પ્રશ્ન છે, ગુજરાતમાં સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે દ્વારકા, બી છે ગીર સોમનાથ, સી છે ભાવનગર અને ડી છે વેરાવળ. સાચો જવાબ છે ડી વેરાવળ. 19મો પ્રશ્ન છે, રાણી કી વાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે પાટણ, બી છે અમદાવાદ, સી છે વડોદરા અને ડી છે રાજકોટ. સાચો જવાબ છે પાટણ. 20મો પ્રશ્ન છે, સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં છે? સાચો જવાબ છે ઓપ્શન એ છે વડોદરા, બી છે નર્મદા, સી છે કચ્છ અને ડી છે સુરત. સાચો જવાબ છે બી નર્મદા. ત્રીજો વિભાગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે, જેમાં પ્રશ્ન છે 21મો, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? ઓપ્શન એ છે H2O, બી છે CO2, સી છે O2 અને ડી છે H2SO4. સાચો જવાબ છે એ H2O. વિદ્યુત પ્રવાહનું એકમ શું છે? એ ઓપ્શન છે વોલ્ટ, બી એમ્પિયર, સી ઓમ, ડી વોટ. જવાબ બી છે એમ્પિયર. 23મો પ્રશ્ન છે, સૂર્યમાં મુખ્યત્વે કયા વાયુ છે? ઓપ્શન એ છે હાઇડ્રોજન, બી છે નાઇટ્રોજન, સી છે ઓક્સિજન અને ડી છે કાર્બન. સાચો જવાબ છે એ હાઇડ્રોજન. 24મો પ્રશ્ન છે, મનુષ્યના શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? એ ઓપ્શન છે એ હૃદય, બી ત્વચા, સી ફેફસા અને ડી યકૃત. સાચો જવાબ છે બી ત્વચા. 25મો પ્રશ્ન છે, કયા વિજ્ઞાનીએ ગુરુત્વાકર્ષણ શોધ્યું? ઓપ્શન છે એ આઇન્સ્ટાઈને, બી ન્યૂટને, સી ગેલેલિયો અને ડી કેપ્લર. સાચો જવાબ છે બી ન્યૂટન. 26મો પ્રશ્ન છે, ઓક્સિજનની શોધ કોણે કરી? ઓપ્શનમાં એ લાવોસીએ, બી ન્યૂટને, સી પાશ્ચરે અને ડી મેન્ડેલ. સાચો જવાબ છે લાવોસીએ. 27મો પ્રશ્ન છે, શરીરમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ છે 200, બી છે 206, સી છે 208, ડી છે 210. સાચો જવાબ બી છે 206. 28મો પ્રશ્ન છે, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? એ ઓપ્શન છે મંગળ, બી છે બુધ, સી છે શુક્ર અને ડી છે ગુરુ. સાચો જવાબ એ છે મંગળ ગ્રહ છે, એ લાલ ગ્રહ તરીકે પણ ઓળખાય છે. 29મો પ્રશ્ન છે, વિટામિન એ ની ઉણપથી કયું થાય છે? વિટામિન એ ની ઉણપથી શું થાય છે? થોડીક મિસ્ટેક છે. રાત્રાંતપન, સ્કર્વી, રેક્સ અને હિમોફિલિયા. સાચો જવાબ છે રાત્રાંતપન. 30મો પ્રશ્ન છે, મનુષ્યના દાંતમાં કયું પદાર્થ સૌથી કઠોર છે? એ હાડકું, બી ડેન્ટિન, ઇનામેલ અને કાર્બન. સાચો જવાબ સી છે ઇનામેલ.
ચોથો વિભાગ છે સંવિધાન અને નાગરિક શાસ્ત્ર. 31મો પ્રશ્ન છે ટોટલ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ માં 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 2 ઓક્ટોબર 1948, ડી 14 નવેમ્બર 1950. સાચો જવાબ છે બી 26મી જાન્યુઆરી 1950માં. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી છે સરદાર પટેલ, સી છે જવાહરલાલ નહેરુ અને ડી છે BR આંબેડકર. સાચો જવાબ એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 33મો પ્રશ્ન છે રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? ઓપ્શન એ છે વડાપ્રધાન, બી છે રાષ્ટ્રપતિ, સી મુખ્યમંત્રી અને ચોથો ન્યાયાધીશ. સાચો જવાબ બી છે રાષ્ટ્રપતિ. 34મો પ્રશ્ન છે ભારતના મુખ્ય ન્યાયાધીશ કયા પદ પર હોય છે? ઓપ્શન એ છે વિધાનસભા, બી છે સુપ્રીમ કોર્ટ, સી છે સંસદ, ડી છે રાજભવન. સાચો જવાબ બી છે સુપ્રીમ કોર્ટ. 35મો પ્રશ્ન છે ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે? ઓપ્શન એ છે 395, બી છે 450, સી છે 370, ડી છે 300. સાચો જવાબ એ છે 395. 36મો પ્રશ્ન છે ગુજરાતમાં પોલીસ દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ છે 15 જાન્યુઆરી, બી 21 ઓક્ટોબર, સી 2 ઓક્ટોબર અને ડી છે 26 જાન્યુઆરી. સાચો જવાબ છે 21 ઓક્ટોબર. ગુજરાત પોલીસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે અમદાવાદ, બી ઓપ્શન છે ગાંધીનગર, સી ઓપ્શન છે વડોદરા અને ડી ઓપ્શન છે સુરત. સાચો જવાબ છે બી ગાંધીનગર. 38મો પ્રશ્ન છે CID નો સંપૂર્ણ અર્થ શું થાય છે? ઓપ્શન એ છે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, બી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન ડેસ્ક, સી ક્રિમિનલ આઇડેન્ટિફિકેશન ડિવિઝન અને ડી સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. તો સાચો જવાબ એ છે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. DGP નો અર્થ શું થાય છે? ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ, ડિસ્ટ્રિક્ટ ગાર્ડ ઓફ પોલીસ અને ડિવિઝન જનરલ ઓફ પોલીસ. એનો સાચો જવાબ છે એ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. 40મો પ્રશ્ન છે 16 નંબર પર કઈ સેવાની માટે છે? અત્યારે 112 થઈ ગયો છે, ખાસ ધ્યાન રાખજો. બરોબર છે, 100 લખેલું છે પણ એમાં 112 થઈ ગયો છે. અત્યારના પ્રયોગ કેવા પ્રમાણે ઓપ્શન એ છે ફાયર, બી એમ્બ્યુલન્સ, સી પોલીસ અને ડી રાહત વિભાગ. તો સી પોલીસ, પણ ખાસ યાદ રાખજો કે 110ની જગ્યાએ 100ની જગ્યાએ 112 આવે છે અત્યારે. વિભાગ 5 કરંટ અફેર 2024-25 કે 2024માં યોજાયેલ લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાન કોણ બન્યા છે? ઓપ્શન એ છે નરેન્દ્ર મોદી, બી છે રાહુલ ગાંધી, સી છે અખિલેશ યાદવ, ડી છે અરવિંદ કેજરીવાલ. સાચો જવાબ છે એ નરેન્દ્ર મોદી. 42મો પ્રશ્ન છે કરંટ અફેર 2004ની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા? સાચો જવાબ છે ઓપ્શન છે એ 4, બી 7, સી 9 અને ડી 11. સાચો જવાબ છે બી 7. 43મો પ્રશ્ન છે 2025માં ગુજરાતમાં શરૂ થયેલ નવો મેટ્રો પ્રોજેક્ટ ક્યાં છે? ઓપ્શન એ છે સુરત, બી છે રાજકોટ, સી છે વડોદરા, ડી ભાવનગર. તો સાચો જવાબ છે બી રાજકોટ. 44મો પ્રશ્ન છે 2024માં ચંદ્રયાન 3 કયા ગ્રહ પર ઉતર્યું? ઓપ્શન એ છે ચંદ્ર, બી છે મંગળ, સી છે બુધ અને ડી છે શુક્ર. સાચો જવાબ એ છે ચંદ્ર. 45 2025માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યાં યોજાઈ? ઓપ્શન એ છે ગાંધીનગર,
બી છે અમદાવાદ, સી છે વડોદરા અને ડી છે સુરત. સાચો જવાબ એ ગાંધીનગર છે. 46મો પ્રશ્ન છે 2024માં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ છે દ્રૌપદી મુર્મુરે, બી રામનાથ કોવિંદ, સી પ્રણવ મુખર્જી અને ડી છે વેંકૈયા નાયડુ. સાચો જવાબ એ છે દ્રૌપદી મુર્મુરે. 47મો પ્રશ્ન છે 2024માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? એ ભૂપેન્દ્ર પટેલ, બી વિજય રૂપાણી, સી નીતિન પટેલ, ડી આનંદીબેન પટેલ. સાચો જવાબ એ છે ભૂપેન્દ્ર પટેલ. 48મો પ્રશ્ન છે 2024માં એકતા દિવસ ક્યારે ઉજવાયો? ઓપ્શન એ છે 2 ઓક્ટોબર, બી છે 31 ઓક્ટોબર, સી છે 15 ઓગસ્ટ અને ડી 14 નવેમ્બર. સાચો જવાબ છે 31 ઓક્ટોબર. 49મો પ્રશ્ન છે હર ઘર તિરંગા અભિયાન કઈ વર્ષની શરૂઆતમાં આવ્યું? ઓપ્શન એ છે 2021, બી 2022, સી 2023, ડી 2024. સાચો જવાબ છે બી 2022માં આવ્યું. 50મો પ્રશ્ન છે G20 સમિટ 2023નું આયોજન ક્યાં થયું? ઓપ્શન એ છે નવી દિલ્હી, બી છે મુંબઈ, સી છે કોલકાતા, ડી છે ચેન્નઈ. સાચો જવાબ છે એ નવી દિલ્હી. હવે વિભાગ 6 રીઝનિંગ અને ગણિત માટે છે. જો એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3 તો કેટ એનો સાચો જવાબ શું થાય છે? ઓપ્શન એ છે 24, બી છે 26, સી છે 29 અને ડી છે 27. તો સાચો જવાબ એનો આવે છે 29. 52મો પ્રશ્ન છે 5 ગુણ્યા 5 ભાગ્યા 5 પ્લસ 5 શું થાય? ઓપ્શન એ છે 5, બી છે 10, સી છે 9 અને ડી છે 11. બરોબર, તો જવાબ એનો છે બી 10. 53મો પ્રશ્ન છે 144નું વર્ગમૂળ શું થાય છે? ઓપ્શન એ છે 11, બી છે 12, સી છે 13 અને ડી છે 14. તો 12 12 આખો 44 એટલે 12 એનો સાચો જવાબ છે. 54મો પ્રશ્ન જો 1 જાન્યુઆરી 2025 બુધવાર હોય તો 8 જાન્યુઆરી 2025 કયો દિવસ હોય? કયો દિવસ હશે? ઓપ્શન એ છે બુધવાર, બી છે ગુરુવાર, સી છે શુક્રવાર અને ડી છે મંગળવાર. એ સાચો જવાબ છે બુધવાર. અને અઠવાડિયાનો 7 દિવસોનો 8મો દિવસ પાછો બુધવાર હોય. 55મો પ્રશ્ન છે એક લોટરીમાં 10 ટિકિટ છે જેમાં 3 જીતવાની છે, જીતવાની સંભાવના કેટલી? એ ઓપ્શન છે 3/10, બી ઓપ્શન છે 7/10, સી ઓપ્શન છે 1/10 અને ડી ઓપ્શન છે 1/3. સાચો જવાબ છે એ 3/10. 56મો પ્રશ્ન છે 25% ઓફ 200 એટલે કે 200ના 25% કેટલા થાય? ઓપ્શન એ છે 25%, એટલે 25, બી છે 40, સી છે 50 અને ડી છે 60. સી સાચો જવાબ છે કે 50. 57મો પ્રશ્ન છે એક ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગે 2 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? ઓપ્શન એ છે 60, બી છે 100, સી છે 120 અને ડી છે 180. સાચો જવાબ છે 120 કિલોમીટર, સી. 58મો પ્રશ્ન છે જો 6 માણસો 6 દિવસમાં કામ પૂરું કરે છે તો 3 માણસો કેટલા દિવસમાં કરશે? બરોબર, ઓપ્શન એ છે 3, બી છે 6, સી છે 9 અને ડી છે 12. સાચો જવાબ છે 12. 59મો પ્રશ્ન છે ટ્રેન શબ્દના અક્ષરોમાંથી
કેટલા અલગ અલગ શબ્દ બની શકે? એ ઓપ્શન છે 60, બી 100, સી 120 અને ડી 24. સાચો જવાબ છે સી 120 શબ્દ બની શકે. 60મો પ્રશ્ન છે 2 + 4 + 6 + 8 + 8 + 20 કેટલા થાય? એ ઓપ્શન છે 100, બી ઓપ્શન છે 110, સી ઓપ્શન છે 120 અને ડી ઓપ્શન છે 130. તો સાચો જવાબ છે 100. હવે આવે છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ. 61મો પ્રશ્ન છે ગુજરાતનું નામ ક્યાંથી પડ્યું? ઓપ્શન એ છે ગુર્જર જાતિ પરથી, બી ગીરમાંથી, સી ગંગાથી અને ડી ગુરુગ્રહ પરથી. સાચો જવાબ છે એ ગુર્જર જાતિ પરથી. 62મો પ્રશ્ન છે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે દ્વારકા, બીજો છે ગીર સોમનાથ, સી છે ભાવનગર અને ડી છે વેરાવળ. સાચો જવાબ છે ડી વેરાવળ. રાણી કી વાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે પાટણ, બી છે અમદાવાદ, સી છે વડોદરા અને ડી છે રાજકોટ. સાચો જવાબ છે એ પાટણ. 64મો પ્રશ્ન છે મહાત્મા ગાંધીનો જન્મ કયા વર્ષે થયો હતો? ઓપ્શન એ છે 1869, બી છે 1872, સી છે 1885 અને ડી છે 1890. સાચો જવાબ છે એ 1869. 65મો પ્રશ્ન છે દાંડી કૂચ ક્યાંથી શરૂ થઈ હતી? ઓપ્શન એ છે અમદાવાદ, બી છે સાબરમતી આશ્રમ, સી વડોદરા અને ડી રાજકોટ. સાચો છે બી સાબરમતી આશ્રમ. 66મો પ્રશ્ન છે સરદાર પટેલનું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ છે વડોદરા, બી છે નર્મદા, સી છે કચ્છ અને ડી છે સુરત. સાચો જવાબ છે બી નર્મદા. 67મો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું માનવામાં આવે છે? ઓપ્શન એ છે વડોદરા, બી છે લોથલ, સી અમદાવાદ અને ડી ભરૂચ. સાચો જવાબ છે ડી ભરૂચ. 68મો પ્રશ્ન નવલખી કુંડ ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે મોઢેરા, બી છે દ્વારકા, સી પાલીતાણા અને ડી અંબાજી. સાચો જવાબ છે મોઢેરા, એ મોઢેરા. 69મો પ્રશ્ન છે ગિરનાર કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ છે રાજકોટ, બી જુનાગઢ, સી કચ્છ, ડી ભાવનગર. તો સાચો જવાબ બી છે જુનાગઢ. 70મો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓપ્શન એ છે મેહુલ ચૌધરી, બી છે નવીન ચૌધરી, સી છે મહારાજ કુમાર સિંહજી, મહારાજ કૃષ્ણકુમારજી. સાચો જવાબ ડી છે મહારાજ કૃષ્ણકુમારજી. વિભાગ 8 વિજ્ઞાન અને ઉન્નત સ્તર. 31મો પ્રશ્ન રક્તનો રંગ લાલ કેમ હોય છે? ઓપ્શન એ છે ઓક્સિજન, બી છે હિમોગ્લોબિન, સી છે લોહ અને ડી છે કાર્બન. સાચો જવાબ છે બી હિમોગ્લોબિન. 72મો પ્રશ્ન છે માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ છે માનવ શરીરમાં 206 હાડકાં હોય છે. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે મંગળ ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે. કયા વિટામિનની ઉણપથી રંતાદ? વિટામિન એ ની ઉણપથી. ઘણા બધા છે જે એકને એક જેવા પ્રશ્ન છે. વીજળીનો શોધક કોણ હતો? ઓપ્શન એ છે બેન્જામિન ફ્રેન્કલિન, બી થોમસ એડિસન, સી નિકોલસ ટેસ્લા અને ડી ન્યૂટન. જવાબ એ છે બેન્જામિન ફ્રેન્કલિન. 78મો પ્રશ્ન છે કમ્પ્યુટરના પિતા તરીકે
કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે ચાર્લ્સ બેબેજ, બી એલન ટ્યુરિંગ, સી બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ. સાચો જવાબ છે એ ઓપ્શન ચાર્લ્સ બેબેજ. 79મો પ્રશ્ન છે ડીએનએ નું સંપૂર્ણ નામ શું છે? ઓપ્શન એ છે ડિઓક્સિરીબી બોન્યુક એસિડ, ડેક્સ્ટ્રોરોઝ, ન્યુક્લિયર એટોમ, ડાયનેમિક નેવર એસિડ, ડિઓક્સેજેન નિટ્રિક એટોમ. સાચો જવાબ છે એ ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. પ્રોનાઉન્સિએશનમાં પણ લોચા થાય. 80મો પ્રશ્ન છે માનવ શરીરમાં હૃદય કયા બાજુ આવેલું હોય છે? એ જમણી, બી ડાબી, સી મધ્યમાં અને ડી નીચે. સાચો જવાબ છે બી ડાબી બાજુ. વિભાગ 9 પોલીસ સંબંધિત સામાન્ય જ્ઞાન. 81મો પ્રશ્ન છે પોલીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી, 21 ઓક્ટોબર, 2 ઓક્ટોબર અને 26 જાન્યુઆરી. સાચો જવાબ છે 21 ઓક્ટોબર બી. ગુજરાત પોલીસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ બી છે ગાંધીનગર. ઓપ્શન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત છે. CID નો સંપૂર્ણ અર્થ શું થાય છે? ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. એટલે કે એ ઓપ્શન એનો સાચો છે. ડીજીપી નો અર્થ શું થાય છે? ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ. એટલે કે એ ઓપ્શન છે. 100 નંબર પર કઈ સેવાની માટે છે? તો ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસ અને રાહત. 100 નો અત્યારે 112 થઈ ગયો છે, ધ્યાન રાખજો. 112 નંબર કઈ સેવાઓ સાથે જોડાયેલો છે? તો એકીકૃત ઇમરજન્સી સેવા, માત્ર ફાયર, માત્ર હેલ્થ અને માહિતી સેવા. અત્યારે એકીકૃત ઇમરજન્સી સેવા કયું છે મને ખબર નથી, પણ અત્યારે 112 પોલીસનો થઈ ગયો છે. 87મો પ્રશ્ન છે લોક રક્ષક દળ શું છે? પોલીસનો ભાગ, સેનાનો વિભાગ, નાગરિક સેવા, ન્યાયતંત્ર. તો સાચો જવાબ છે એ પોલીસનો ભાગ. 88મો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ પટેલનું શું ઉપનામ આપવામાં આવ્યું છે? એ ભારતના બાપુ, લોહ પુરુષ, બી, સી મહાન દેશભક્ત અને ડી જનકનાયક. સાચો જવાબ છે બી લોહ પુરુષ. 89મો પ્રશ્ન છે સત્યનિષ્ઠા શબ્દનો અર્થ શું થાય છે? પેલું એ છે ઓપ્શન છે સત્ય બોલવું, બી વફાદારી, સી ઈમાનદારી અને ડી સહાનુભૂતિ. તો સી શબ્દ છે ઈમાનદારી. 90મો પ્રશ્ન છે પોલીસનો મુખ્ય હેતુ શું? એ ગુનાખોરી અટકાવી, બી કર વસૂલ કરવો, સી ચૂંટણી કરાવી અને બી પ્રજા પર નજર રાખવી. સાચો જવાબ છે એ ગુનાખોરી અટકાવી. 10મો છે મિશ્ર સામાન્ય જ્ઞાન. 91મો પ્રશ્ન છે ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયું છે? સાચો જવાબ છે મોર. ગુજરાતનું રાજધાની શહેર કયું છે? ગાંધીનગર. ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે. 94મો પ્રશ્ન છે ગુજરાતના રાજ્ય ફૂલનું નામ શું છે? જવાબ છે ગલગોટો. ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ છે પ્રતિભા પાટીલ. 96મો પ્રશ્ન છે ગુજરાત પોલીસમાં સ્ત્રી માટેની ભરતી કયા વર્ષથી શરૂ થઈ? જવાબ છે 1992 થી. 97મો પ્રશ્ન છે ચોમાસા દરમિયાન પવન ક્યાં દિશામાંથી ફૂંકે છે? જવાબ છે દક્ષિણ પશ્ચિમમાંથી. 98મો પ્રશ્ન વિશ્વમાં સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ છે પ્રશાંત મહાસાગર. 99મો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 5 જૂન. યુનોનું મુખ્ય મથક ક્યાં છે? સાચો જવાબ છે ન્યુયોર્ક. વિભાગ 11 છે પ્રશ્ન તો 120 છે. વિભાગ 11 આધુનિક ભારત અને તથ્ય ચકાસણી.
ભારતનું પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે લોન્ચ થયું? ઓપ્શન એ 1970, બી 1975, સી 1980 અને ડી 1985. સાચો જવાબ છે 1975. ભારતમાં યોજાયેલ પ્રથમ જનગણના ક્યારે થઈ? ઓપ્શન એ છે 1872, બી 1881, સી 1901 અને ડી 1991. સાચો જવાબ છે 1872. ભારતનો પ્રથમ કમ્પ્યુટર ક્યાં સ્થાપિત થયો હતો? ઓપ્શન એ છે દિલ્હી, બી છે મુંબઈ, સી છે કોલકાતા અને ડી છે ચેન્નઈ. સાચો જવાબ છે સી કોલકાતા. 104મો પ્રશ્ન છે, ઈસરોનો સંપૂર્ણ અર્થ શું થાય છે? એ ઓપ્શન ઇન્ડિયન સેટેલાઇટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ડી છે ઇન્ડિયન સાયન્ટિફિક રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સાચો જવાબ છે બી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. 105મો પ્રશ્ન છે, ભારતની રક્ષા સેના કેટલા ભાગમાં વહેંચાયેલી છે? ઓપ્શન એ છે 2, બી છે 3, સી છે 4 અને ડી છે 5. સાચો જવાબ છે બી 3 સેના, નૌસેના અને વાયુસેના. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ છે મહારાષ્ટ્ર, બી છે રાજસ્થાન, સી છે ઉત્તર પ્રદેશ અને ડી છે ગુજરાત. તો બી સાચો જવાબ છે બી રાજસ્થાન. 107મો પ્રશ્ન છે, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ છે ગોવા, બી છે દાદરા અને નગર હવેલી, સી છે મણિપુર, ડી છે ત્રિપુરા. સાચો જવાબ છે એ ગોવા. 108મો પ્રશ્ન છે, ભારતનું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB ક્યાં છે? ઓપ્શન એ છે અમદાવાદ, બી છે સુરત, સી છે ગાંધીનગર અને ડી છે આણંદ. સાચો જવાબ છે ડી આણંદ. 109મો પ્રશ્ન છે, ગુજરાતમાં કચ્છ રણ મેળો ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે જાન્યુઆરીથી માર્ચ, બી છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, સી છે એપ્રિલથી જૂન, ડી છે ઓગસ્ટથી ઓક્ટોબર. જવાબ બી છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 110 ભારતનો સંવિધાન દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ છે 26મી જાન્યુઆરી, બી છે 15 ઓગસ્ટ, સી છે 26 નવેમ્બર, ડી છે 2 ઓક્ટોબર. સાચો જવાબ છે 26 નવેમ્બર. વિભાગ 12 છે, અંતિમ રિવિઝન પ્રશ્નો છે, ખાસ યાદ રાખજો. ગુજરાતની નદી નર્મદા કયા સમુદ્રમાં મળે છે? ઓપ્શન એ છે હિન્દ મહાસાગર, બી છે અરબી સમુદ્ર, સી બંગાળ ઉપખંડ અને ઓકેન, ડી છે. સાચો જવાબ છે બી અરબી સમુદ્રમાં. 112મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ છે પંડિત જવાહરલાલ નહેરુ, બી અબ્દુલ કલામ, સી સરદાર પટેલ અને ડી રાજીવ ગાંધી. તો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. 113મો પ્રશ્ન છે, ભારતની પ્રથમ મહિલા પોલીસ અધિકારી કોણ હતી? ઓપ્શન એ છે કિરણ બેદી, બી છે ગૌરી શાહ, સી છે પ્રિયા પટેલ અને ડી છે રેખા જાડેજા. સાચો જવાબ છે એ કિરણ બેદી. 114મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? ઓપ્શન એ છે 2, બી છે 3, સી છે 4 અને ડી છે 5. સાચો જવાબ છે 3. 115મો પ્રશ્ન છે, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે 2026 સુધીનો? એ ઓપ્શન છે અયુત દેવ, બી આચાર્ય દેવવ્રત, કિરણ મકવાણા અને ડી જયંતિ પટેલ. સાચો જવાબ છે આચાર્ય દેવવ્રત, બી સાચો જવાબ છે. 116મો પ્રશ્ન છે, ગુજરાતની કયા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે? ઓપ્શન એ છે વડોદરા, બી છે નર્મદા, સી છે રાજકોટ અને ડી છે ગાંધીનગર. સાચો જવાબ છે બી નર્મદા. 117મો પ્રશ્ન છે, ભારતનો રાષ્ટ્રીય ગાન કેટલા સમયનું છે? એ છે 52 સેકન્ડ,
બી ઓપ્શન છે 45 સેકન્ડ, સી ઓપ્શન છે 60 સેકન્ડ અને ડી ઓપ્શન છે 50 સેકન્ડ. સાચો જવાબ છે 52 સેકન્ડ. 18મો એટલે કે 118મો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ રાજધાની શહેર કયું હતું? ઓપ્શન એ છે દિલ્હી, બીજું છે મુંબઈ, ત્રીજું એટલે કે સી છે કોલકાતા અને ડી છે ચેન્નઈ. સાચો જવાબ છે સી કોલકાતા. 119માં વીર નર્મદ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ઓપ્શન એ છે રાજકારણ, બીજો સાહિત્ય, ત્રીજું સંસ્કૃતિ અને ડી છે વિજ્ઞાન. સાચો જવાબ છે બી સાહિત્ય. 120મો પ્રશ્ન છે, સેવા પરમો ધર્મ કયું પોલીસ સૂત્ર છે? એ ભારતીય પોલીસ, બી છે ગુજરાત પોલીસ, સી છે સેનાની ઉપદેશ અને ડી છે નાગરિક અધિકાર. એનો બી સાચો જવાબ છે ગુજરાત પોલીસ. તો આ હતી સંપૂર્ણ ગુજરાત પોલીસ એક્ઝામ કે કેવા કેવા પ્રશ્ન અને કયા કયામાંથી વ્યાકરણ, પછી કરંટ અફેર, જનરલ નોલેજ, રિઝનિંગ, સાયન્સ એ રિલેટેડ આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ પોલીસની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને એને આ ટેસ્ટ પેપર જરૂર શેર કરજો, જેથી કરીને એ પણ એક્ઝામમાં પાસ થઈ જાય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.